માણસ મરે પછી એની કેમ કદર થાય છે? જીવતા જીવ કરો ને. સેજલ પંચાલને શું થયું? આ સવાલ મને ઘણા બધા લોકોએ કર્યો. ઘણા બધા આર્ટિસ્ટ હજુ મરવાના છે. ઘણા બધાના મારા મેસેજ પડ્યા, પર્સનલી મેસેજ પડ્યા છે. સેજલના બી હતા. હું એને મર્યા પછી બદનામ કરવું કેવું નહીં. એને એ સાચી જ હતી, એ સાચી હતી એની જગ્યાએ, બધી જગ્યાએ સાચી હતી. ના એને કોઈ દિવસ મને નેગેટિવ મેસેજ કર્યો, ના મેં એને નેગેટિવ મેસેજ કર્યો. પણ ઘણા બધા કલાકારો હજુ મને એવા મેસેજ કરે, યાર મારો રસ્તો નહીં મળતો, મરી જાઉં તો એવા તો હું ના જ પાડું છું કે નહીં મરવાનું. નમસ્કાર મિત્રો, તમે જાણો છો ગુજરાતી સોંગના એક્ટર એવા સેજલ પંચાલનું દુઃખદ અવસાન થયું છે. ત્યારે મિત્રો આને લઈ ધવલભાઈ બારોટ શું બોલ્યા છે આપણે વિડીયોની અંદર બતાવવાના છીએ. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો મિત્રો ધવલભાઈ બારોટ પણ એવું કહી રહ્યા છે કે હા, એક વાત સાચી છે, લોકોને મર્યા પછી કદર કરે છે. કોઈ પણ લોકો જ્યારે સાજા હોય છે ત્યારે કોઈ પણ સપોર્ટ નથી કરતું. મર્યા પછી દરેક આઈડીની અંદર સેજલના વિડીયો ચડાવી દીધા છે. તો મિત્રો એ વાત સાચી છે. આપણા આપે ગરીબ છીએ તો સામેવાળાને ગરીબને સપોર્ટ કરશો તમે તો એ આપણને સપોર્ટ કરશે. કોઈ સુપરસ્ટાર આપને સપોર્ટ કરવાનું નથી. તો મિત્રો ધવલભાઈ બારોટ ગુસ્સામાં આવીને બધું જ પોલ ખોલી દીધી છે. આપણે વિડીયોમાં બતાવવાના છીએ. તો પહેલાં તો વિડીયો જોઈ લો, કારણ કે વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ ધવલભાઈ બારોટ સાચી વાત કરી રહ્યા છે કે ખોટી. તો મિત્રો જો આ વિડીયો મેસેજ પડ્યા છે, સેજલના બી હતા. હું એને મર્યા પછી બદનામ કરવું કેવું નહીં. એને એ સાચી જ હતી, એ સાચી હતી એની જગ્યાએ, બધી જગ્યાએ સાચી હતી. ના